કાલે મેં થોડી કેક હું ખાઈ લીધી. ત્યાં શું કહેવાય ઈ ભગવતી જોવાળું નહીં. અને શું કે આજે વાળી અત્યારથી જો કે કાલ રાતે જ તબિયત ખરાબ થઈ ગઈ હતી. તો અત્યારે જોબ તો રોજ જવાનું છે. એટલું ત્યાં ખુશી ન જોવાની. ભાઈ હવે આજે વેધર જો થોડું સારું છે. ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. આજના વ્લોગમાં કહેવાનું હતું કે મારી જિંદગીમાં જેમ કે રોજ રોજ નવી નવી શું કહેવાય સમસ્યાઓ કાંડ કે ને ના ઉમેર થાય એમ રોજ સવારમાં ઉઠીને પાઉંનો રેટ હાઈ થતો જાય છે. આજે 125 નો ભાવ છે. તેમાં મારા કોઈ ફ્રેન્ડ કે તમારે તો જલસા છે એમ. 1 પાઉન્ડ ઇઝ ઇક્વલ ટુ 125 રૂપિયા. તમારે તો શું કહેવાય પૈસાવાળા થઈ ગયા ઇન્ડિયામાં આવે. પાઉન્ડ હોય તો ઇન્ડિયા મોકલવી ને. ન હોય એને તો શું ખાલી જોયા રાખવાનું કે પાઉન્ડનો રેટ વધ્યો છે. હોય જોઈને પૈસા મોકલવા હતું પાઉન્ડ. રેટ વધ્યો તો બરાબર છે. મને તો લાગે હજી પાઉન્ડનો રેટ વધ્યા જ રાખશે. કેમ કે આ લોકોનું શું કહેવાય એક આખી સિસ્ટમ છે જોલ કરેલું કે હવે એ લોકોને કોઈ મતલબ કન્ટ્રીમાં ન આવવા જોઈએ એના માટે. જે કમાય છે પૈસા છાપે છે એના માટે તો સારું જ તે 125 નો ભાવ છે એટલે. પણ અમારે જવાને તો શું ખાલી રેટ જોયા રાખવાનો. એમાંય રોજ સવારમાં ઉઠીને 2 દિવસ તો તબિયત સારી હોય, 2 દિવસ તો તબિયત ઠેકાણે ન હોય. એમાંય હવે ફોન પડી જાય. તમારે તો હું ખાલી જોયા રાખવાનું હોય. એવું બધું હોય. પછી ટ્રેનમાં જાઉં હું આજે તો વેધર સારું છે તમે જોવો તો. આવું બધું જિંદગીમાં હાલ્યા રાખે છે. બધા કે તમારા રૂપિયાવાળા કંટ્રોલર રૂપિયાવાળા હોવાય જોઈને પાઉન્ડ અહીંયાથી મોકલવા હાટું. આજે મારે ક્લોઝિંગ છે. 10 વાગે છૂટી 12 વાગે ઘરે પહોંચી. એમાંય આજે ટ્રેનના લઠ્ઠા છે. ટ્રેન શું કહેવાય મારા ઘરે જે જાય ને એ ટ્રેન હાલતી નથી, બંધ થઈ ગઈ બોલ. કેદી ઘરે પહોંચી. આજે પાછી મોડી પહોંચી તો કાલ પાછું સવારે વહેલા જવાનું. એવું બધું લાઈફમાં હાલે. બીજું હું હાલ્યા રાખે જિંદગી છે. ભગવાને પરીક્ષા લેવી છે તો લીધે રાખે. બીજું હું કામે તો જવું જ પડશે. મળ્યા ત્યારે કાલે પછી. ઓકે, જય શ્રી કૃષ્ણ.